જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અત્યારે તો આપણે ગાડી લઈને આવી છીએ ઉતારા સાઈડ. અને કાલ વાવાઝોડું આવ્યું હતું, વરસાદ નહોતો આવ્યો, ખાલી વાવાઝોડું આવ્યું. આંબા નાના આંબાને કાંઈ નથી થયું, કપાને કંઈ નથી થયું, એટલો બધો વાંધો નથી આવ્યો. કપા તો ઊભો છે, મકાઈ અને એડા બેનો વારો નીકળી ગયો. અહીંયા આપણે શક્કર મારવા નીકળ્યા હતા ગાડી લઈને. જો તમને હમણાં મકાઈ બતાવું, હાવ ઢળી ગઈ, હાવ ઊંધી પડી ગઈ, હાવ એટલે હાવ. કપાને કાંઈ વાંધો નથી, મકાઈમાં સારવાનું જ રહે. જો આ થોડીક ઊભી છે, બતાવું તમને. આ બધી જોઈ ગયો, દેખાય આ વાડી પડી ગઈ. ઉતારે બતાવું, આજ ઉતારા બતાવે. હાલો આ એડા ઉપર જો, તમને એડા બતાવું, જોઈ લો. આનો વારો નીકળી ગયો એડાનો, હાવ ઊંધા પડી ગયા, ઢળી ગયા. જો તો કાપીને લઈ જાહે એડા. મકાઈમાં તો સારી દેવાની ઊભી. ચાલો તમને બતાવું ઉતારા. ગાઉ હજી સોયડી નથી, તોય આપણે ગાડી લઈને નીકળી ગયા. ચાલો ફટાફટ. આ એટલું ભરીને જાવી છે એક ફાટ એક. એટલે અંદર શું છે, ડટ્ટાઓ પાવર બેગ ને ચાર્જિંગના ડટ્ટા ને બધું છે. એટલે પાવર બેગ ને ચાર્જિંગ કરવાનું આપણે લઈને જાવી. ગાઉ જોઈ ગઈ તળાવે, હાલ્યા જ આવી એકલા. અને આખી ખોઈ ભરાઈ ગઈ. ખાલી ત્રણના જ છે, બધું નથી. ત્રણના ત્યાંતા તો ખોઈ ભરાઈ ગઈ. ગામમાં લાઈટ હોય ને તો મૂકશું, નકર તો બસ મૂકવા જવું જોઈએ ઉતારે. તો ચલો ફટાફટ મૂકીએ. ગામ કાંઈ આઘું નથી, બહુ ઓરું જ છે. હવે વળાક એટલે આવી જાય ગામ. તો ચલો હમણાં તમને ઉતારા બતાવ્યા, એ અમારા ઉતારા. એવી રીતના રહેવાનું. સારું કર્યું વરસાદ ન આવ્યો, અમે તો ગારો હોત બધા. તો મિત્રો ભાત લઈને જાવી છીએ આપણે. ઓલા પણ એટલે વાળ તો આપણા જોવાના જ ને. અહીંયા આવ્યા ને પછી એક સાઈઝનો બવણો બાટલા ને બધું આ બાજુ, ભાત આ બાજુ, એક વાત ને 5. ચલો આપણે જાવી ફટાફટ. એક આ બાવળિયો બહુ નડે રોડ ઉપર. કાંઈ નહીં, હાલો એક વાર જવાનું રહેશે બરફ લેવા. ક્યાં ગયા છે બીજી ગાડી. મિત્રો અત્યારે ભાત લઈને હોઈ ગયા હતા, ખાઈ ભાત ખાઈ લઈને હું ભૂલાઈ જઈ. અને અત્યારે આવ્યા ઝાયરવાડામાં. ઝાયરવાડું મકાઈવાડામાં જોઈ લો. હાઈવે ટચ ઝાયરવાડું છે, મકાઈવાડું ભૂલાઈ જાય. ખડ સારું છે આમાં, ખડ કાંઈ ઘટે નહીં એવું છે. જોઈ લો અહીંયા ઉતારા હતા અમારા બહાર જ. બતાવું તમને ક્યાં હતા ને. પ્લોટ ખાલી કરી નહીં ખાવ. અને આમાં વાવી દીધી ઝાર, ઊંટ વાવી દીધી. હું કાંક કહેવાતું હોય છે ખડ. જો આને કાંક કહેવાતું હોય છે, શું કહેવાય આપણે કાંઈ ખબર નથી પડતી શું કહેવાય. નવા આવી ને એટલે લાકડી એક પીડી, ડંડા પડ્યા, બધું પીડ્યું. એને અહીંયા આપણા ઉતારા હતા. અને ત્યાં એડ્યું પાથરી દીધી છે, સાફ પઠાવ થઈ ગયો આખો. જોઈ લો પીડી છે ને એવડ્યું. અને આમ ઠેઠ વયા ગયા બહુ આઘા. અને વાળો એમ નામ છે જો બકરાનો. એક ઓલા પણ વાળો છે આંબલી હેઠે. અને અહીંથી હાઈવે દેખાય ચોખ્ખો. જોડ્યું. અને અહીંયા જ મકાઈ વાળું મેળવું છે. કાંઈ વાંધો નહીં. અત્યારે 5 વાગ્યા છે, 5:30 થાય ને હાલતા કરી દેવા છે. એટલે વહેલા ઘઉં વહી જાય ને. કાલે પવન આવ્યો તો બહુ વાવાઝોડું, કંઈ ઘટે નહીં એવું. આગળ તમને બતાવી હતી મકાઈ, જોઈને તમે. કાંઈ વાંધો નહીં. ચલો આપણે અહીં સાંયે બેસી જવું. આ પાછી બહાર આવે ને એ બ્લર થઈ ગયું આખું. બહાર નીકળે ને એ ભેગી પાછી અંદર ભૂલી દેવાની. એટલે અત્યારે મકાઈ સિવાય બીજું શું છે ખવડાવવાનું, એ જ છે. કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તળાવ હજી બતાવવા છેલ્લી વાર. હું કોઈ દિવસ તળાવમાં નથી ગયો. આવ્યો તેથી
વ્લોગમાં બતાવ્યું હતું થોડાક દિવસ. વ્લોગમાં જેટલી વાર બતાવ્યું ને એટલી વાર તળાવમાં ગયો, બાકી ગયો જ નથી. તો ચલો કન્ટિન્યુ રહીજો મિત્રો. અત્યારે મકાઈવાળામાં ઘઉં લઈને આવી ગયા. મેહુલભાઈ જો ઊભા સામું જોવે. તો આ મેહુલભાઈ ઓલા મેપમાં એ ડોડા પાસે ઊભા અને આપણે મકાઈ પાસે ઊભા. ખડ જોવો એક નંબર છે. આખા એમાં મૂકી દીધા. 10 વીઘા જેવું હોય છે મકાઈવાળું. ઓલી બાજુ હોતા જ છે આ ઢગલાને ઓલી બાજુ. જોઈ લો ખડ જોવો તમે ખાલી ચેક કરો કેવું છે. કોમેન્ટ કરજો મિત્રો. હવે બ્લોગ મૂકશું દરરોજ. હવે બીજું હું આ 2-6 ગાડી 5 ગાડી કાલે આવે છે ગાઉની, એ બતાવશું. ક્યાં અમાય ઉતારા લગભગ નહીં અમાય જાય. તો ચલો તમને બતાવશું બધું. આપણને આમ જો આપણને તપેલી લેવા મોકલે છે મેહુલભાઈ. શું છે? ના ભાઈ આપણી કીધે ન હાલે તપેલી. તો ચલો ઓલો પણ ગાડી પડી તપેલી લેતા આવી અહીંયા પડી. ચલો ફટાફટ લેતા આવી તપેલી મિત્રો. આ મૂકવાનો આ મકાઈ ગયો. તો મિત્રો આપણે તપેલી લેવાય હોય ને જો આવ્યા. આ બસ હોતા ધોળા દોડી કુકડા જ છે નકરા જ્યાં જોવે ત્યાં. કૂતરા ને કુકડા બીજું કઈ વાત જ નથી. જો આવ્યા પાણી પીવે છે. ઓહ હા હું નથી જોતો. આ જોઈ લે કેવડો પાડા જેવા બે છે. ઉડી ન ગયા.